વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં રાણિયા દૂધ મંડળી દ્વારા દૂધ સ્વીકારવાનું બંધ કરવામાં આવતા 400થી વધુ પશુપાલકોએ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મામલતદારને આવેદનપત્ર આપીને તાત્કાલિક પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે રજૂઆત કરી છે. પશુપાલકોના જણાવ્યા મુજબ નવા સિહોરા, જૂના સિહોરા, પીપળિયા, રાયપુરા સહિતના અનેક ગામોના પશુપાલકો વર્ષોથી રાણિયા દૂધ મંડળીમાં દૂધ ભરાવતા આવ્યા છે. જોકે તાજેતરમાં જ અમૂલ ડેરીના કર્મચારીઓની સૂચના બાદ દૂધ સ્વીકારવાનું અચાનક બંધ કરી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. આવેદનપત્રમાં પશુપાલકોએ બરોડા ડેરીના દબાણ હેઠળ આ નિર્ણય લેવાયો હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. સાથે જ બરોડા ડેરીના દૂધના ઓછા ભાવ અને ઓછા બોનસ મળતો હોવાનો આક્ષેપ કરી જણાવ્યું છે. આ સ્થિતિથી પશુપાલકોને સીધી આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. પશુપાલકોએ રાણિયા દૂધ મંડળીમાં ફરીથી દૂધ સ્વીકારવાની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી છે. આ ઉપરાંત સમગ્ર મામલે સ્પષ્ટતા પાડવા માટે બરોડા ડેરી અને આણંદ અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટરોને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રાખી ચર્ચા કરવામાં આવે તેવી પણ માંગ ઉચ્ચારી છે. પશુપાલકોનું કહેવું છે કે જો દૂધ સ્વીકારવાનું ફરી શરૂ નહીં થાય તો સેંકડો પરિવારોની રોજીરોટી જોખમમાં પડી શકે છે. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં થયેલા પ્રશ્નોનું વહેલી તકે યોગ્ય ઉકેલ લાવવા તેઓએ તંત્રને અપીલ. પરમાર ધર્મેન્દ્રસિંહ છે. અમે અમારું દૂધ પેલી બાજુ રાણિયા દૂધ મંડળીમાં ચાલુ હતું, પણ આ બાજુથી આ બાજુના બરોડા ડેરીના સંઘ દ્વારા કહેવામાં આવેલું કે તમે આ મારું બરોડા ડેરીના કાર્યક્ષેત્રનું દૂધ ના લો, કેમ કે અમારી ડેરીઓ તૂટી જાય છે, મંડળીઓમાં દૂધ જથ્થો ઓછો થઈ ગયો છે. એટલા માટે ત્યાંના સુપરવાઇઝરો અમને કહ્યું કે તમારા ડેરીમાં બરોડા સંઘમાંથી અમને ના કહેવામાં આવેલ છે, એટલે તમારું દૂધ લેવામાં આવે નથી. એટલે અમે આજે અમારે ત્રીજો દિવસ થાય છે. આજે 6ઠ્ઠી વેરા થાય છે અમારા દૂધની. અમે દૂધ ક્યાં આપીએ, કેમ કે બરોડા ડેરીમાં અમને ભાવ પોસાતો નથી. આ લોકોનું અહીં પણ અમારું દૂધ 40 રૂપિયા લીટર જાય છે. અમને ભાવ મળતો નથી, ફેટ નથી મળતા, બોનસ નથી મળતું. પેલી બાજુ અમારે સારો ભાવ મળે છે, અમને 20% બોનસ મળે છે, 20થી 22% બોનસ મળે છે. અમારું દૂધ 80 રૂપિયા જાય છે, સારા ફેટ આવે એટલે 80 રૂપિયા લીટર જાય છે, 80-90 રૂપિયા. જો 100 ફેટ આવે તો અમારે 90થી પણ વધારે રૂપિયા પડે છે, અને એનું બી 20% બોનસ તમે ગણો તો 18 રૂપિયા એ થાય. તો અમારે 100ની ઉપર અમને બોનસ સાથે ભાવ મળે છે, બરાબર. તો આ બાજુ બરોડા ડેરીમાં એ ભાવ નથી મળતો, એટલા માટે અમે એ બાજુ દૂધ આપીએ છીએ. અને બરોડા ડેરી જો અમને એ ભાવ આપતી હોય તો અમે દૂધ આપવા તૈયાર જ છીએ, અમે ના નથી કહેતા. પણ એ વસ્તુ અહીંયા મશીનરી બદલે અમૂલનું બરોડા ડેરીનું દૂધ અમૂલમાં જ જાય છે. તો એ લોકો આ રીતની ટેકનોલોજી કરે. અમને ટાઈમ ટુ ટાઈમ મેસેજ દ્વારા અમૂલમાંથી જે અમે દૂધ ભરીએ એનો મેસેજની પાવતી બી મેસેજમાં જ આવી જાય છે, પાવતી બી મળે છે, અને એના દૂધના મશીન બી આધુનિક છે. તો એ રીતની ટેકનોલોજી અપનાવે તો અમને આ બાજુ પોસાય એમ છે, કેમ કે તો જ અહીં પર ભ્રષ્ટાચાર પૂરો બંધ થશે, અને તો જ મંડળી ઊંચી આવશે, તો જ અમારો ઉદ્ધાર થશે. નહીં તો અમારે ગાયો ભેંસો વેચવાનો વારો આવશે. કેમ